વિસાવદરમાં હની ટ્રેપમાં ફસાવીને રૂપિયા પડાવતી ગેંગના 4 ઇસમને પકડી પાડતી વિસાવદર પોલીસ। વિસાવદર તાલુકાના કુબાવણી ગામે રહેતા વિજય મોણપરા દ્વારા પોતાના હની ટ્રેપમાં ફસાવીને રૂપિયા પડાવી ગેંગ દ્વારા ફસાવીને ધાક ધમકી આપે છે તે મુજબ વિસાવદર પોલીસમાં ફરિયાદ કરતા વિસાવદર પોલીસના પીએસઆઈ દેસાઈ દ્વારા ફરિયાદને ગંભીરતાથી લઈ તુરંત તપાસ હાથ ધરેલ હની ટ્રેપમાં સામેલ 4 ઇસમોને ઝડપી પાડેલ સબીર, સલીમ તેમજ લાલજી તેમજ જહમદ સહિત 4 ઇસમોને વિસાવદર પોલીસ દ્વારા હસ્તગત કરેલ, જ્યારે પૂજાનો પતિ વીરો તેમજ પૂજાને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી છે। ઉપરોક્ત ઇસમને પકડીને પૂછપરછ હાથ ધરીથી વાત કરવામાં આવે તો ફરિયાદી વિજયના ફઈના દીકરાની સગાઈ માટે છોકરીઓ ગોતતા હોય ત્યારે તેવામાં વિજયના મિત્ર અને જૂની ચાવણ ગામે રહેતા બધા ચારોલિયાને કરતા ગત તારીખ 12/2/2024 ના રોજ ફોન કરી ફરિયાદીને બોલાવીને કહેલ કે તારા ફઈના દીકરાની સગાઈ માટે જે વાત કરેલ છે તે મુજબ છોકરી મારા ધ્યાનમાં છે તેમ કહી છોકરીનો મોબાઈલ નંબર આપી અને ત્યાં સાંજે પૂજા દ્વારા ફોન કરી જણાવેલ કે તારા ફઈના દીકરાની સગાઈ બાબતે વાતચીત કરાવી હોય તો કાલાવડ આવો। ત્યારે ફરિયાદી વિજય પોતાનું બાઇક મોટરસાયકલ લઈને કાલાવડ ગયેલ ત્યારે પૂજા દ્વારા સીમ એટલે કે વાડી વિસ્તારમાં એક ઓરડીમાં લઈ ગયેલ ત્યાં તુરંત જ પાછળથી 3 વ્યક્તિઓ આવી મારીને મારી નાખવાની ધમકી આપી હતી। જબરદસ્તી ખરાબ કૃત્ય કરતા હોય તેવો વિડીયો બનાવી ધમકી આપી હતી। તને રેપ કેસમાં ફસાવી દેવો છે, જો ફરિયાદ ન કરાવી હોય તો રૂપિયા 2.5 લાખ આપવા પડશે, જો રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ત્યારે વિજય દ્વારા પોતાની વાત સ્નેહીજનોને કરતા પોલીસ ફરિયાદ કરવાનું જણાવતા વિસાવદર પોલીસમાં ફરિયાદ કરેલ હોય ત્યારે વિસાવદર પોલીસ દ્વારા આઈપીસી કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો। 4 વ્યક્તિઓને હસ્તગત કરી આરોપીને વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી। કેસની વધુ તપાસ પીએસઆઈ પીએમ દેસાઈ ચલાવી રહ્યા છે। રિપોર્ટિંગ બાય હરીશ મહેતા, વિસાવદર।